ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुनिरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 2 गीतानो सार श्लोक संख्या 33। अथ चेत्त्वम् इमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापं वाप्स्यसि। अथ चेत्त्वम् इमं धर्म्यं संग्रामं न करिष्यति ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापं वाप्स्यसि। अथ माटे चेत जो त्वं तू इमं आ धर्म्यम धार्मिक कर्तव्य तरीके संग्रामम युद्ध न नहीं करिष्यसि करे ततः त्यारे स्वधर्मम निज धर्मने कीर्तिम यशने च पण हित्वा गुमावीने पापम पाप पूर्ण फल अवाप्स्यसि प्राप्त करीश। अनुवाद અને ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદ की માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય મળશે અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा बधा भक्तों स्वागत है सोमवार सत्संग में। तो भगवद गीता की शुरुआत में 5 कारण बतावे छे अर्जुन युद्ध नहीं करवाना। જ્યારે આદેશ પ્રભુએ ગયા સોમવારે સમજાવેલું કે એ આપણે દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણને રાઈટ લાગે, બરાબર। અને પછી ભગવાન 13મા અધ્યાયથી 30મા શ્લોક સુધી આત્મા વિશેનું જ્ઞાન આપે છે। શરીર નથી, આત્મા છીએ, કઈ રીતે શોક નહીં કરવો જોઈએ। 4-5 પદ્ધતિઓથી અલગ અલગ પદ્ધતિઓ દ્વારા સમજાવવામાં આવે છે કે શોક કેવી રીતે નહીં કરવો જોઈએ। શરીર માટે શોક નહીં કરવો જોઈએ, બરાબર। આપણે શરીર નથી, આત્મા છીએ।
અને 31 બીજા અધ્યાયના 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધી ભગવાન અહીંયા ક્ષત્રિય ધર્મ તરીકેનું વર્ણન કરે છે. તો અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ભગવાન સમજાવે છે. 39મા શ્લોકમાં પછી સાંખ્યયોગ વિશે સમજાવશે. 40મા શ્લોકમાં સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાત. 41મા શ્લોકમાં વ્યવસાયિત્મકા બુદ્ધિ વિશે. એકે કુરુનંદન બહુ શાખા અનંતા સ્વ બુદ્ધ વ્યવસાયના. અલગ અલગ પદ્ધતિઓ દ્વારા ભગવાન સમજાવવાનો પ્રયાસ કરે છે અર્જુનને. તો અહીંયા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાનું પાપ ફળ તને અવશ્ય મળશે. તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. તો પ્રભુપાદ ઘણી જગ્યા ઉપર લખે છે કે એક ડ્રાઈવર એનું ડ્રાઇવિંગ બરાબર નહીં કરે, બરાબર, કે એક ડ્રાઈવર એનું ડ્રાઇવિંગ નહીં કરે અથવા બીજાને પણ નુકસાન પહોંચાડે અને પોતાનું પણ નુકસાન થાય, બરાબર, જેના દ્વારા એની કીર્તિનો નાશ થાય અને એને ભોગવવું પડે. જેવી રીતે કોઈ ડૉક્ટર હોય, ડૉક્ટર એના ગુણ તો વિકસાવેલા હોય પણ સાથે સાથે એનું નિયત કર્તવ્ય નહીં કરે ડૉક્ટર. એક ડૉક્ટર સારામાં સારો ડૉક્ટર હોય, બરાબર, અને એને જે ઈલાજ કરવામાં નિષ્ફળ જાય તો એની કીર્તિનો પણ નાશ થઈ જાય. જે બરાબર ડૉક્ટર એની નહીં કરે, ઈલાજ બધાનો નહીં કરે તો એની જે કીર્તિ હોય એનો નાશ થઈ જાય. બધા કહે ને આ ડૉક્ટર બરાબર નથી, કેસ ફેલ થઈ જાય અથવા સારું નથી થતું, આવું બધું ઘણું બધું. એટલે પોતાનું નિયત કર્તવ્ય વ્યક્તિ નથી કરતા તો કેવું છે, એને પાપ ફળ ભોગવવા પડે છે. અહીંયા ક્ષત્રિયનું ઉદાહરણ છે. બીજા અધ્યાયના 31મા શ્લોકમાં ભગવાન ક્ષત્રિય વિશે જ્યારે સમજાવવાનું શરૂ કરે છે ત્યારે પ્રભુપાદ એક ભાવાર્થમાં જયપુરના રાજાનું ઉદાહરણ આપે છે. જયપુરના રાજા કે એક વાઘ કે સિંહની સાથે એને લડત આપવી પડે. એક ક્ષત્રિયને કેવું છે ત્યારે એને અગ્નિદાહ આપવામાં આવતો, ત્યાં સુધી એને અગ્નિદાહ આપવામાં નહીં આવે, એને લડત અને ક્ષત્રિયનું એ બતાવવું પડે. તો આ સમાજના બધા જ વર્ણ, બરાબર, વર્ણ અને આશ્રમ બધા પોતપોતાનું જ્યારે કર્તવ્ય નિભાવે ને ત્યારે સમાજ કેવો બને, એકદમ કૃષ્ણ ભાવનામૃત બની શકે, એક પ્લેટફોર્મ બની શકે. જેવી રીતે અહીંયા છાપરાપાઠા રોડ છે, બરાબર, રોડ બહુ સરસ છે. આપણે બાઇક ચલાવવી હોય તો જોઈએ, આપણે 50-60ની સ્પીડમાં બધા બાઇક ચલાવતા હોય, પણ આ જ રોડ ઉપર આપણે પ્લેન ઉતારવું હોય ને તો પ્લેન નહીં ઉતરે. આપણે પ્લેન ઉતારવું હોય આ રોડ ઉપર તો પ્લેન કે હેલિકોપ્ટર એવી રીતે નહીં ઉતરે, કારણ કે એના માટે કેવું છે, એક ટ્રેક બનાવવો પડે. એનો જે ટ્રેક બને ને તો એ પ્લેન બરાબર ઉતરી શકે, નકર ખાડા પાડી દે, રોડને તોડી નાખે. જ્યારે પ્લેનનું વજન આવે, એના જે વ્હીલ હોય ને એનું જ્યારે વજન આવે, એ ફરતા હોય, એ વ્હીલ જ્યારે અડે ને ત્યારે એના ખાડા પાડી દે, રોડને તોડી નાખે. એટલે રોડ એટલો મજબૂત, એનો ટ્રેક બનાવવો પડે. એટલે જે વર્ણાશ્રમ પદ્ધતિ છે, ક્ષત્રિય છે, બરાબર છે, એ સ્વધર્મનું પાલન કરે. ક્ષત એટલે ઈજા કરીને બીજાની રક્ષણ કરવું, બરાબર, કાયદા અને કાનૂનનું પાલન કરવું. જે કાયદાઓ ઘડેલા હોય તો એનું પાલન કરવું પડે, બરાબર. આતતાઈઓને સજા કરવી પડે. જોકે અહીંયા એવી કથા છે કે જ્યારે 5 પાંડવો, એમનો જન્મ ક્યાં થાય છે, વનમાં થાય છે, અને મોટા ભાગનું જીવન નાનપણ પણ એ લોકો વનમાં વિતાવે છે. જ્યારે હસ્તિનાપુર આવે છે ત્યારે પણ ઝેર આપવામાં આવે, બરાબર, એક મહેલ બનાવીને એને અગ્નિ આપવામાં આવે. દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો એક પ્રયાસ થાય,
13 વર્ષ માટે વનમાં એક જુગારમાં પેલું કે છળ કપટ દ્વારા વનમાં મોકલી દેવામાં આવે, ઘણું બધું કરવામાં આવે. એટલે એક જતું કરવાની ભાવના હોય, કારણ કે એ બધા વનમાં રહેલા હોય ઋષિ મુનિઓ સાથે, એટલે કદાચ એવું પણ એવા ગુણ પણ હોઈ શકે, ભક્તોના ગુણ એવા હોય કે જતું કરવાની ભાવના હોય. એટલે કોઈ અહીંયા રાજ્ય સત્તા માટે કે એવી રીતે ભગવાન પ્રોત્સાહિત નથી કરતા કે ભાઈ એક રાજ્ય મળી જાય, બરાબર, તો પછી આપણે ધનિક રીતે એક સારું જીવન જીવીએ, બરાબર, અને ખાઈ પીને મોજ કરીએ. તો 5 પાંડવોનું જે આ વિચારસરણી હતી એ બધી આવી નહીં હતી. એ લોકો સત્વગુણી હતા. જ્યારે વર્ણાશ્રમ પદ્ધતિ એવી રીતે જ હતી, એક સત્વગુણના ટ્રેક ઉપર હોય ને ત્યારે એ ભક્તિને અને ધર્મને બધું સમજી શકે. આજે મારો કહેવાનું એક ઉદાહરણ એટલે આપેલું કે રોડ એવો ટ્રેક એવો બનાવવો પડે તો એમાં પ્લેન ઉતરી શકે. એટલે ક્ષત્રિયનું ધર્મ છે, બરાબર, એવી રીતે બ્રાહ્મણોનું પણ કર્તવ્ય છે. બ્રાહ્મણોનું પણ કર્તવ્ય છે. સમાજનું એક હોદ્દો મોટો, આજે વ્હાઈટ કપડાં હોય એમાં એક ડાઘો હોય તો દેખાય, બરાબર, એક નહીં જેવો ડાઘો હોય તો દેખાય આવે. એવી રીતે બ્રાહ્મણનું વર્ચસ્વ એવું હોવું જોઈએ. આજે આપણે જોઈએ ને બ્રાહ્મણો, કર્મકાંડી બ્રાહ્મણો છે એ બધા કેવા છે, માવો ખાય ત્યારે એને યાદ આવે શ્લોક કે હું બોલવાનું છે, નશો કરે ત્યારે એને ખ્યાલ આવે. અત્યારે આવી હાલત છે. બ્રાહ્મણો નથી, ક્ષત્રિયો નથી. પરીક્ષિત મહારાજ કળિયુગને એવી જગ્યા નથી મળતી કે નશો થતો હોય, જુગાર રમાતો હોય, વ્યભિચાર થતો હોય, માંસ ભક્ષણ થતો હોય, એવી એક પણ જગ્યા નથી મળતી કળિયુગને. વિચાર કરો, ખાલી બળદના 4 પગ કાપતો કળિયુગને જુએ ને તો એને સજા કરે છે પરીક્ષિત મહારાજ. આ ક્ષત્રિય ધર્મ છે. બળદ અને ગાયનું આજે થાય છે ને, કોઈને કઈ પડી નથી. આપણે આ બોલીએ ને ગૌ હત્યા નહીં થવી જોઈએ. પ્રભુપાદે પણ કીધેલું કે આ કતલખાના બંધ કરાવી દો ભારતમાં. હવે આપણું રાજ્ય આવી ગયું, ભારત દેશ આઝાદ થઈ ગયો, તો કમસે કમ ગાયની હત્યા નહીં થવી જોઈએ, એમ ધર્મનું પાલન થવું જોઈએ. તો પણ એ વખતના નેતાઓ પણ સાંભળવા તૈયાર નહીં હતા. આજે પણ ઘણી બધી આધ્યાત્મિક સંસ્થાઓ અને ઘણું બધું છે, બરાબર, ભારતમાં, પણ આ વસ્તુને પ્રોત્સાહન આપવામાં આવે કે ભાઈ ગાય હત્યા હવે બંધ કરી દો એમ, તો એના વિશે બહુ ઓછું ધ્યાન આપવામાં આવે, બરાબર. આપણે મોટા મોટા મંદિરો બનાવીએ, ભગવાનની સ્થાપના કરીએ, પણ ભગવાનના આદેશનું પાલન શું છે? નમો બ્રહ્મણ દિવાય ગો બ્રહ્મણ હિતાય છે. બ્રાહ્મણો અને ગાયોનું રક્ષણ. નમો બ્રહ્મણ દેવાય ગો બ્રહ્મણ હિતાય છે. એ લોકોના હિત માટે કાર્ય કરવું, બ્રાહ્મણો અને ગાયોનો, બરાબર. તો ગાયોનું અત્યારે કઈ જોવામાં નથી આવતું, બરાબર. એટલે મિનિંગ કહેવાનો શું છે? ક્ષત્રિય ધર્મ પણ અત્યારે નથી. અને વૈશ્યના સૂત્ર એ તો ખાલી માથું મસ્તક નહીં હોય સમાજનું અને હાથ નહીં હોય તો સમાજ શું કરે? કઈ નહીં કરી શકે, બરાબર. એટલે સત્વગુણના અભાવના કારણે કેવું છે, લોકો નશો કરે છે, જુગાર રમે, વ્યભિચાર કરે છે, માંસ ભક્ષણ થાય છે સમાજમાં. બહુ ઓછું જોવા મળતું હતું પહેલા. આજથી 20-30 વર્ષ પહેલા નોનવેજ ખાવાનું આ તે બધું બહુ ઓછું જોવા મળતું હતું, પણ અત્યારે બહુ વધારે પ્રમાણમાં જોવા મળે. ભક્તોના સંગમાં રહીએ તો આપણને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે કર્મીઓને મળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે બધા લગભગ ખાતા જ હોય. એટલે બ્રાહ્મણત્વ નથી, ક્ષત્રિય નથી અત્યારે, બરાબર. અત્યારે અર્જુન 5 પાંડવો, પરીક્ષિત મહારાજ જેવા રાજા નથી, રામચંદ્ર ભગવાન જેવા રાજા નથી. પહેલાના રાજા બધા એવા હતા, સત્વગુણી હતા. આમ ટ્રેક ડાયરેક્ટ પ્લેન ઉતારે એવા ટ્રેક એવા મજબૂત હતા સત્વગુણમાં. એટલે આ બધી વસ્તુથી કેવું છે, લોકોના દુર્ગુણ વધી જાય, પાપમય જીવન વધી જાય, પોતાનું કર્તવ્ય ભૂલી જાય, બરાબર. પોતાનું કર્તવ્ય કેવું છે? કર્તવ્ય ભૂલાઈ જાય. આ નશો, જુગાર, વ્યભિચાર, માંસ ભક્ષણ, લોકોનું જીવન આમાં ને આમાં વ્યતીત થઈ જાય.
આપણને ખ્યાલ નહીં આવે આધ્યાત્મિક રીતે કે ભૌતિક રીતે આપણને શું નુકસાન થાય છે આ બધી વસ્તુથી. મોટા મોટા ભક્તો પણ મેં એવા જોયા છે કે લોકો ચા પી લે છે, તિલક કરતા હોય, બધું કરતા હોય, ચા પી લેતા હોય, નશો કરી લે, કોફી, પછી તમાકુ, માવો, ડ્રિંક લેવું. નશો કરવાથી આપણી તપસ્યા નષ્ટ થઈ જાય. જ્યારે આપણે કોઈ પણ તપસ્યા કરીએ છીએ, ઉપવાસ રહીએ છીએ, સવારે વહેલા ઉઠીએ છીએ, આપણા જીવનની અંદર ઘણી બધી તપસ્યા હોય, નશો કરવાથી બધી તપસ્યા નષ્ટ થઈ જાય. કોઈ જેટલું પણ આપણે તપસ્યા કરીએ એ બધું નષ્ટ થઈ જાય. પછી બીજું છે જુગાર રમવાથી. હા, જુગાર રમવાથી તો ધન જતું રહે, ભૌતિક રીતે તો ધન તો હોયું જાય, પણ સાથે સાથે સત્યતા નામનો ગુણ જતો રહે. સત્ય નહીં બોલી શકીએ આપણે, ખોટું બોલવું પડે. પછી આનું આમ કર્યું ને પછી આનું આમ કર્યું, એમ ખોટું બોલવું પડે. એક ખોટાની પછાડ બીજું ખોટું, ત્રીજું ખોટું, બરાબર. અને એવી રીતે ખોટું બોલતા બોલતા સત્યતા નામનો ગુણ જતો રહે. નશો, જુગાર, વ્યભિચારથી પવિત્રતા જતી રહી. વ્યભિચારી લોકો હોય, પવિત્રતા જતી રહી. માંસ ભક્ષણથી દયાભાવ જતો રહે. આજે આ સમાજમાં એક પણ વસ્તુ નથી. અમારે એક હમણાં સંબંધીમાં મરણ થઈ ગયું તો મેં બધા ધર્મની બધી બહુ મોટી મોટી વાત કરતા હતા. મેં કોઈ એવો આમાંથી કયો એવો વ્યક્તિ છે કે પોતાના જીવનની અંદર ક્યારેય ખોટું નથી બોલ્યા? તો એક પણ હાથ ઊંચો નહીં થયો, બધા જ ખોટું બોલતા હતા. બરાબર. એટલે સત્યતા નથી, દયાભાવ નથી. બરાબર. પોતપોતાની કેવું છે, ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરવું, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાના આનંદ માટે કાર્ય કરવું, થોડું ઘણું કામ કરવું. બરાબર. આહાર નિદ્રા ભય મેથુન સારી રીતે થાય છે, ખાવા પીવાનું મળે છે, આરામ થાય છે. બરાબર. મોબાઈલ થોડી વાર મચડી લઈએ, ટીવી બીવી જોઈ લઈએ, બે ચાર માણસોને મળી લઈએ. લોકોને આને સુખી જીવન માનવામાં આવે. રવિવાર હોય એટલે આમ થોડુંક પેપર બે ચાર પેપર હોય, આમ પેપર ખોલીને બેસે, દિવ્ય ભાસ્કર છે, પછી મોબાઈલ મચડી લે, આમાં હું કઈ નવું આવ્યું આજે રવિવાર છે, સન્ડે. પછી બપોર પછી ક્યાં જવાનું ફરવા એના વિશે પ્લાનિંગ બધા એવા બને, કારણ કે કોઈ ધ્યેય નથી હોતો. અને આજે વર્ણાશ્રમ ધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, બરાબર, એ પોતપોતાના કાર્ય કરીને અને પોતાનો ધ્યેય શું છે? કૃષ્ણની પ્રસન્નતા માટે. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ એના માટે વિષ્ણુની પ્રીતિ અર્થે, વિષ્ણુની પ્રસન્નતા માટે કાર્ય થવું જોઈએ. આ મુખ્ય ઉદ્દેશ્ય છે વર્ણાશ્રમનો. આજે અહીંયા ભગવાન ઉપદેશ આપે છે અર્જુનને, બરાબર છે, એ ધર્મનું પાલન કરવા માટે છે. કારણ કે સામે કોણ છે? આતતાઈઓ છે, દુર્યોધન છે. જમીન પચાવી પાડવી, સ્ત્રીઓને લૂંટવી, પછી આગ ચાપવી, ઝેર આપવું, આવા 6 પ્રકારના આતતાઈઓ હોય. તો સામે બધા આતતાઈઓના વધ કરવા માટે અર્જુનને પ્રેરિત કરવામાં આવે છે. અને એક સારા ધર્મની, આખી પૃથ્વી ઉપર ધર્મનું પાલન થાય એના માટે એક ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન આ ભગવદ્ ગીતા કહે છે અને સાથે સાથે યુદ્ધ કરાવે છે. તો એવી રીતે ભક્તિમાં પણ જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, બરાબર, ઘણા બધા ભક્તો વાંચે છે ભગવદ્ ગીતા. તો ભગવદ્ ગીતા વાંચીને આપણે શું કરીએ? આરામ કરીએ, શું કરીએ? પણ ખરેખર ભગવદ્ ગીતા વાંચીને જ્યારે મહાપ્રભુ આવેલા લેક્ચરમાં કહેતા હતા કે ભગવદ્ ગીતા વાંચીને અર્જુને શું કર્યું? યુદ્ધ કર્યું ને. હા, તો આપણા જીવનની અંદર જ્યારે યુદ્ધ થાય ને ત્યારે આપણે એવું સમજવું જોઈએ કે હવે આપણે ભગવદ્ ગીતાને સમજી શકીએ. પ્રભુપાદને એકવાર પૂછવામાં આવેલું કે માયા ક્યાં સુધી એટેક કરે, માયા ક્યાં સુધી એટેક કરે એમ.
માનો કે સંન્યાસ લઈ લીધા પછી માયા એટેક કરતી બંધ થઈ જાય એમ કે અમુક ભક્તિના અમુક સ્તર ઉપર આવી જઈએ પછી માયા એટેક કરતી બંધ થઈ જાય. તો પ્રભુપાદ કહે છે કે નહીં, કે મૃત્યુ છેલ્લા શ્વાસ સુધી માયા એટેક કરે. ભગવાનનું વિસ્મરણ કરવા માટે માયાદેવી છેલ્લા શ્વાસ સુધી આપણને પ્રયાસ કરે કે આ ભગવાનનું સ્મરણ નહીં કરે અને પકડી રાખે. બરાબર. એટલે આવું છે કે આપણે પ્રભુપાદ કહે છે કે જ્યાં સુધી ભક્તો માયાવાદીઓ સાથે, નાસ્તિકો સાથે ડિસ્કસ કરતો કે લડતો બંધ થઈ જાય ને એટલે માનવાનું કે માયાની સાથે કેવું છે, સમજોતો કરી લીધો એમ. આપણે કેવું કહેવાય, સમાધાન કરી લીધું એમ. માયાની યાર લડવાનું બંધ કરી દીધું અને સમાધાન કરી લીધું. એટલે ભક્તોએ પ્રચારમાં હંમેશા લડવું જોઈએ. પ્રચાર એટલે કેવું છે, માયા સાથે મોટામાં મોટી લડત છે. અર્જુનની જેમ જ મોટામાં મોટી લડત છે. પ્રચાર એટલે મોટામાં મોટી લડત. જ્યારે પ્રચારમાં જઈએ અને લડવાનું તો કોઈને ગમતું નથી. અત્યારે કોઈને લડવાનું ગમતું નથી, પતાવી દે. અથવા એક ભાઈ લડતો હોય ને, ભાઈ તું લડી આવ, પછી કઈ વાગે મૂકે તો આપણે દવાખાને લઈ જઈશું એમ, હું નહીં આવું એમ, પાછળ કોઈ જોઈએ ને દવાખાને લઈ જવો પડે એમ કરીને પતાવી દે. લડવા માટે કોઈ તૈયાર નહીં હોય. બરાબર. પ્રભુપાદ એવું શીખવે છે કે માયા સાથે યુદ્ધ કરવું જોઈએ. કારણ કે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ એટલે ભૌતિક જગતમાં દરેકે દરેક કાર્ય બધા કેવા છે, કામના ઉપર આધારિત છે. જે પેલો એક શ્લોક છે ચૈતન્ય ચરિત્રામૃતનો, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલિકામ, કૃષ્ણેન્દ્રિય પ્રીતિ ઈચ્છા ધરે પ્રેમ નામ. આ સુંદર શ્લોક છે કે પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની વાસનાને કામ કહે છે અને ભગવાનની ઇન્દ્રિયોને સંતોષવાની ઈચ્છાને પ્રેમ કહે છે. એટલે જ્યાં સુધી આપણે પોતાની ઇન્દ્રિયોને જેટલાને મળીએ છીએ, બરાબર, તો એક આપણને થોડીક વાર સારું લાગે એમ. એક મારો મિત્ર છે, એને ચોકલેટ ખાવાનો બહુ શોખ છે. આપણા વિદેશની જાત જાતની ચોકલેટ લાવે. એનું માનવું એવું છે કે ચોકલેટ ખાવાથી આપણી માનસિકતા બહુ સારી રહે. એવું એ માનવું છે. ચિંગમ જાત જાતના ખાય, બધી લાંબી લાંબી પટ્ટી આવે ચિંગમની, ચોકલેટ બધી વિદેશની બહુ બધી ઘણી બધી લાવે. એટલે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી અને એની માનસિકતા એ કે ચોકલેટનો ટેસ્ટ એવો હોય ને કે માનસિકતા બહુ સારી રહી. બરાબર. પણ આ ખરેખર એવું નથી હોતું. ચોકલેટ ખાય ત્યાં સુધી સારું લાગે. બરાબર. આપણને કોઈને માનો કે અહીંયા આ ભાઈને આઈસ્ક્રીમ ભાવે છે તો એક આઈસ્ક્રીમ ખવડાવીએ, 2 ખવડાવીએ, 3 ખવડાવીએ, 5 ખાય, કેટલા ખાય વધીને, સંતુષ્ટિ નહીં થાય. બરાબર. અને એ આપણી ભાવતી વસ્તુ વધારે ખાવાથી કેવું છે, એ ભાવતું બંધ થઈ જાય. આ ધીમે ધીમે કેવું છે, ભાવતું બંધ થઈ જાય. પણ ભક્તોને જુઓ, રોજ સવારે વહેલા ઉઠી જાય, બરાબર, 16 માળા કરે, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચે, પ્લસ પ્રચાર કરવા જાય, સત્સંગમાં આવે, એરેન્જમેન્ટ થઈ જાય, બરાબર, પ્રસાદ બનાવે માતાજીઓ, અને સતત ચાલુ રહે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને આ જીવન સુધી લોકો ભક્તિમાં ટકેલા રહે. કારણ કે એક આનંદ છે. આનંદ મળતો હોય તો જ આપણે અહીંયા આવીએ ને. આપણે સત્સંગમાં શા માટે આવીએ? કારણ કે વાસ્તવિક આનંદ મળે છે આમાં. આ જે ભૌતિક આનંદ છે એ કેવો છે, ક્ષણિક છે. થોડી વાર આનંદ આવે. એ ચોકલેટનો ટેસ્ટ હોય ને ત્યાં સુધી આનંદ આવે. હમણાં એને 2 દાંત ખેંચાવ્યા, 2 દાંત ખેંચાઈ નહીં ગઈ, પડી ગઈ કે ચોકલેટ ખાઈને. એટલે એવું થાય. બહુ વધારે ખાવાથી કેવું છે, 2 દાંત ખેંચાવી શેખ સાહેબની ને સૈયદપુરા. એટલે આવું થઈ જાય કે ચોકલેટ ખાવાથી પણ એ થોડી વાર ઇન્દ્રિય તૃપ્તિ થાય, મજા આવે, આનંદ આવે, પણ એક ક્ષણિક આનંદ આવે અને પછી આનંદ જતો રહે. હવે એને ચોકલેટ ખાવાનું થોડુંક ઓછું કરી નાખ્યું. એટલે આવું છે. પણ આપણે ભક્તોને કેવું છે, કૃષ્ણ પ્રસાદ આમ સવારે, સાંજે, બપોરે જ્યારે પણ આપણે લઈએ ત્યારે શું લઈએ? કૃષ્ણ પ્રસાદ લઈએ. ભગવાનને ભોગ લગાવ્યો વગર. કારણ કે
ભગવાનની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી એ ભક્તોનું કાર્ય છે. અર્જુન પણ અત્યારે એ જ કરે છે, બરાબર. જો અર્જુન નહીં કરે તો એની કીર્તિનો નાશ થઈ જાય, કારણ કે ઘણા બધા લોકો એની પાછળ વરદાન અને અસ્ત્ર શસ્ત્ર આપેલા. શિવજીએ પશુપાતાસ્ત્ર અહીંયા લખેલું છે, પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે. અને દ્રોણાચાર્ય પણ આશીર્વાદ અને એક એવું શસ્ત્ર આપેલું કે જેના દ્વારા દ્રોણાચાર્યનો પણ વધ કરી શકે, અને કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા. જેટલા લોકો ભગવાન કૃષ્ણને આખી દુનિયામાં, બ્રહ્માંડમાં 14 લોકની અંદર જેટલા ભગવાન કૃષ્ણને જાણે છે ને, એ બધા 5 પાંડવોને પણ જાણે છે, અર્જુનને બધા જ જાણે છે, બરાબર. જેટલા કૃષ્ણને જાણે છે એટલા અર્જુનને જાણે છે, બરાબર. કારણ કે ભગવાનના નિત્ય સેવક છે એ લોકો. 5 પાંડવો છે એ ભગવાનના કોણ છે? નિત્ય સેવક છે, બરાબર. ભગવાનના આદેશનું પાલન કરવા તત્પર રહે છે એ લોકો. આપણે જીવનમાં આખું જીવન જોઈએ, 5 પાંડવો ભગવાનના આદેશ અનુસાર જ જીવતા હતા. એટલે આપણું જીવન પણ કેવું છે, આજે ભક્ત તરીકેની આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય આપણે નિભાવવું જોઈએ. પણ નિભાવવા માટે કેવું છે, આપણે એક ટ્રેક બનાવવો પડે, સત્વગુણમાં એક ટ્રેક બનાવવો પડે, તો આપણે કૃષ્ણ ભક્તિ આપણા હૃદયમાં સ્થાપિત કરી શકીએ. આપણે પેલું ઉદાહરણ આપ્યું ને, પ્લેન તો જ ઉતરે, રોડ એવો ટ્રેક બનાવવો પડે. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે આપણે આપણું ભક્તિનું જે કર્તવ્ય છે ને, એ આપણે ગુરુ પ્રત્યે અને ભગવાન પ્રત્યે જે આપણું કર્તવ્ય છે એકદમ ગંભીરતાપૂર્વક નિભાવવું જોઈએ. પ્રચાર કાર્ય છે, બરાબર. પ્રચાર કાર્ય એ આપણું મુખ્ય કાર્ય છે. અત્યારે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ 2 કાર્ય ઉપર ખાસ ધ્યાન આપવાનું કહે છે. પ્રચાર, શ્રીમદ ભાગવતમનું વિતરણ, બરાબર. અને બીજું છે વર્ણાશ્રમ ફાર્મ કમિટી. જો આપણે ફાર્મ કમિટીમાં નથી રહેતા તો આપણે શું કરીએ છીએ? સિટીમાં રહીએ છીએ, બરાબર, જ્યાં આપણને યોગ્ય માર્ગદર્શન નથી મળતું. અત્યારે કોઈ સ્કૂલ કોલેજની અંદર ક્યાંય ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવામાં નથી આવતું એઝ ઇટ ઇઝ. થોડા ઘણા 2-4 શ્લોક લોકો શીખવતા હોય, પણ જે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે જ્ઞાન આવે છે એવી રીતે આપવામાં નથી આવતું. એમનેમ શ્લોક શીખવી દે, ગાથા શીખવી દે, અથવા બીજું બેહાડી દે, બરાબર, એવી રીતે. પણ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જ્યારે જ્ઞાન મળે છે તેને ગંભીરતાથી લેવું જોઈએ, બરાબર. કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે આપણે બહુ સદભાગી છીએ. આપણે સત્સંગમાં આવીએ છીએ એટલે બહુ સદભાગી છીએ. પ્રભુપાદના સમયમાં પ્રભુપાદના એક શિષ્ય હતા, તો એ શિષ્યએ પ્રભુપાદને એવું કીધેલું કે તમે જે વાત કરો છો, જે જંબુદ્વીપ એમાં જે પૃથ્વી આવેલી છે, તો એમાં એક સોનાનો પહાડ છે બહુ મોટો, તો મને પરફેક્ટ એડ્રેસ આપો તો હું ત્યાંથી સોનું લઈ આવું અને એક મોટું મંદિર બનાવી દઉં. અહીંયા જંબુદ્વીપમાં એક બહુ મોટું સોનાનો પહાડ છે, તો મને પરફેક્ટ કહો કે આ જગ્યા ઉપર છે. તો થોડાક ભક્તો જઈએ અને જેટલું સોનું ઉચકાય ને, ટ્રકમાં ભરીને લાવીએ કે ટ્રેક્ટર ભરીને લાવીએ, એ લઈને આવીએ અને આ જે મંદિર નિર્માણનું કાર્ય છે એ આપણે કરી નાખીએ એમ. તો પ્રભુપાદ કહે છે કે નહીં, મારે એ સોનું નથી જોતું, પણ સોના જેવા ભક્તો જોઈએ છે મારે. આપણા જે ભક્તો હોય ને એ સોના જેવા હોવા જોઈએ. એના ગુણ હોય એ 24 કેરેટ ગોલ્ડ, એટલું કહે ને 24 કેરેટ ગોલ્ડ, 24 કેરેટ એકદમ શુદ્ધ સોનું હોવું જોઈએ. એવા શુદ્ધ શિષ્ય હોવા જોઈએ. પ્રભુપાદ એવું ઈચ્છતા હતા. એટલે આપણે 4 નિયમોનું પાલન કરવામાં, 16 માળા કરવામાં, સવારે વહેલું ઉઠવામાં, મંગળા આરતી કરવામાં, આમાં કચકચાહટ નહીં રાખવી જોઈએ. પ્રભુપાદ એક લેક્ચરમાં કહે છે, મુંબઈના લેક્ચરમાં, કે અજામિલની કથા કરે છે, તો એમાં કહે છે કે 4 બજે આજ ઉઠા કલ નહીં ઉઠા, એસા નહીં, રોજાના ઉઠના ચાહીએ. રોજ ઉઠવું જોઈએ. આપણે એકવાર ઉઠીને ગણાવી દઈએ, ભાઈ હું આ ઉઠેલો હમણાં અઠવાડિયા પહેલા 4 વાગે, હવે હોવા દો, એમ નહીં. રોજ 4 વાગે ઉઠવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ. અને બ્રહ્મ મુહૂર્તમાં જ આપણી 16 માળા થવી જોઈએ. શ્રીમદ ભાગવતમનું નિત્યમ ભાગવત સેવયા,
સૂત ગોસ્વામી કહે છે નિત્યમ ભાગવત સેવયા, શ્રીમદ ભાગવતમમાં રોજ ભાગવતમનું અધ્યયન થવું જોઈએ. સૌથી પહેલા શ્રીલ પ્રભુપાદના લેક્ચર સાંભળવો જોઈએ, એમના પુસ્તકોનું રીડિંગ થવું જોઈએ. તો આપણી ભક્તિમાં પ્રગતિ થાય. નકર આપણી ભક્તિ કેવી છે, બેન્ડ મારી જાય, આમ બેન્ડ મારી જાય. પછી ભક્તિની સાધના બરાબર નહીં હોય એટલે સેવા બરાબર નહીં થાય. બરાબર. પછી ઘણા બધા ભક્તો વચ્ચે આમ તેમ થઈ જાય, પછી ભક્તિમાં પતન થઈ જાય. ઘણા બધા એવા કારણ બની શકે, એવા અપરાધના કારણે. પણ આપણી ગંભીરતા હશે, સિન્સિયરિટી. પ્રભુપાદના સમયમાં 2 વ્યક્તિ જતા રહી છે જ્યારે નવું ઇસ્કોનની સ્થાપના થઈ છે, ત્યારે 1968માં 2 વર્ષ જ્યારે થાય છે ત્યારે 2 એ ભક્તોના નામ ભૂલી ગયો, એ 2 જતા રહી છે. તો પ્રભુપાદ એવું કહે છે કે કોઈ ભક્ત ક્યારેય નહીં જાય, એમ ભક્તિમાંથી ભક્તોનું પતન ક્યારેય નથી થતું. તો એક શિષ્ય એમના કહે છે કે પેલા 2 ભક્તો આવતા હતા એ તો જતા રહ્યા, એમ કે એમની સિન્સિયરિટી ઉપર નિર્ભર છે. કેવું છે? સિન્સિયરિટી એટલે એની ગંભીરતા ઉપર નિર્ભર છે, ભક્તોની ગંભીરતા ઉપર નિર્ભર છે. ભગવાન કૃષ્ણ એવું કહે છે નમે ભક્તા પ્રણશ્યતિ, ભક્તોનું ક્યારેય પતન નથી થતું. બરાબર. એના માટે આપણે કેવું છે, ભક્ત બનવું પડે. બરાબર. આપણે ભક્ત નથી બનતા અને ભક્તોના સંગમાં રહીએ છીએ તો પછી ધીમે ધીમે આપણું પતન થઈ જાય. આપણી ગંભીરતા, સિન્સિયરિટી નહીં હોય, એકબીજાનું જોઈને કરતા, સ્વૈચ્છિક રીતે નહીં કરતા હોઈએ, એકબીજાનું જોઈને કરતા હોઈએ. બરાબર. આજે આ ધવલ મંગળામાં નહીં આવ્યો એટલે હું આવતીકાલે જો એને રજા પાડી તો હું પણ કરી શકું, એમ એવી રીતે. એટલે ધીમે ધીમે કેવું છે, સિન્સિયરિટીનો અભાવના કારણે આવું બધું થઈ જાય. પણ આપણી વ્યક્તિગત સિન્સિયરિટી હોવી જોઈએ, ગંભીરતા હશે તો આપણે ભગવત ધામ સુધી આપણે પહોંચી શકીશું. અને આપણને કૃષ્ણ પ્રેમ ક્યારેય નહીં મળે જો આપણે આપણી ગંભીરતા નહીં બતાવીએ. અર્જુનની જેમ અર્જુને કેમ ડેરિંગ કરી નાખ્યું, સામે એક મોટો સાગર હતો, આમ 10-15 જણા લડવા આવ્યા હોય ને એવું નહીં હતું, મોટો સાગર હતો. એમ સાગર એટલે કેવું છે, કરોડોની સંખ્યામાં સામે ઊભા છે. કૌરવોની સેના કોઈ નાની સેના નહીં હતી, કરોડોની સંખ્યામાં સેના એવી હતી. હજારોની સંખ્યામાં હાથી હતા, ઘોડા હતા અને મહારથીઓ, અતિરથીઓ હતા. અતિરથીના મહારથી એટલે કેવા, એકની સાથે 1000ની સાથે લડી શકે એવા. ભીષ્મદેવ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, એકારે 1000ની સાથે લડી શકે એવાની સાથે યુદ્ધ કરવાનું. પાછું અર્જુનને એવી રીતે એમ નહીં કે ભાઈ થોડુંક લડી લીધું, હવે થોડીક વાર લઈ લો નહીં, રથ જરાક સાઈડમાં, હું થાકી ગયો છું, ભૂખ લાગી છે. ભક્તોને એવું થાય ને, પ્રચાર બહુ કરીએ તો આમ દિવસ આપનો ને એટલે એમ થાય કે હવે પ્રભુ હંકેલો. હવે એમ મને પણ એવું થઈ જાય કે ભાઈ હવે ટેબલ લઈ લઈએ, એમ હું પણ થાકી ગયો છું. એટલે એવું થાય એમ. એટલે એમાં એવું નહીં હતું, એક ડેરિંગ હતું એમ કે આમે લડી જ લેવાનું છે. એકની હારે 1000 હોય, 1 કરોડ હોય, પણ સાથે સાથે આપણી ગંભીરતા હશે તો આપણે લડી શકીશું માયાની સાથે. બરાબર. ભક્તિનું 2 જ વસ્તુ છે, કૃષ્ણને પ્રેમ કરવો અને માયા સાથે યુદ્ધ કરવું. જો કૃષ્ણને પ્રેમ કરતા હશું તો આપણે માયાને યુદ્ધ કરી શકીશું. આપણો પ્રેમ હશે તો ભગવાન તરફ આપણું આકર્ષણ વધશે. સવારે મંગળા આરતી માટે આપણે દોડીશું, સારામાં સારા જપ કરીશું, કારણ કે આપણી ભગવાન સાથે એપોઇન્ટમેન્ટ છે. જ્યારે જપ કરીએ છીએ ત્યારે ભગવાન કૃષ્ણ પાસે આપણે સેવા માંગીએ છીએ. આપણો જે પ્રાર્થનાનો ભાવ હોય એ જ પ્રાર્થનાનો ભાવ હોય કે કૃષ્ણ, હે રામ, હે હરાદેવી, મને તમારી સેવામાં લગાવો. બસ આ જ સેવાની જ પ્રાર્થના આપણે કરીએ છીએ. જ્યારે હરે કૃષ્ણ મહામંત્રના જપ કરીએ છીએ, બીજું આપણે કાંઈ નથી કરતા. બસ આ જ ભાવ હોવો જોઈએ કે મને તમારી સેવામાં લગાવો. કોઈ પણ રીતે સેવામાં લાગેલા રહીએ મૃત્યુ સુધી. આજે કર્યું કાલે નહીં કર્યું એવી રીતે નહીં, સતત ચાલુ જ રહેવું જોઈએ. અને આપણો પ્રચાર પણ અટકવો નહીં જોઈએ. પ્રચાર એ આપણો મુખ્ય કાર્ય છે. પ્રચાર ही सार है. પ્રભુપાદે 4 સિદ્ધાંત આપેલા, એનો ચોથો સિદ્ધાંત છે પ્રચાર ही सार है.
જે વ્યક્તિનો પ્રચાર અટકી જાય એટલે માનવાનું કે આનું હવે આવ્યું. એટલે પ્રચાર ક્યારેય નહીં અટકવો જોઈએ. આપણી સાધના સારી હશે તો આપણે સારામાં સારો પ્રચાર કરી શકીશું. પુસ્તકો હજારો ને લાખોની સંખ્યામાં છપાઈ છે હજી પ્રભુપાદના, બરાબર છે, વિતરણ કર્યા જ કરવાના છે. પ્રભુપાદ જાતે 1939માં જાતે લેખ લખતા હતા ભગવત દર્શનના, બેક ટુ ગોડહેડના લેખ લખતા હતા. તો એ સમયે અંગ્રેજોનું રાજ હતું. જે 2 કિલોના મણ ચોખા મળતા હતા એ લોકોએ 40 રૂપિયા મણ કરી નાખેલા અંગ્રેજોએ. આ 40 રૂપિયા મણ ચોખા ખાવ નકર પછી અમારી ગુલામી કરો. તો એ સમયે કલકત્તામાં 4 પ્રેસ હતા. તો 4 પ્રેસ કોઈ વેચી નાખેલા અને કોઈ બંધ કરી દીધેલા. બરાબર. પ્રભુપાદ આટલા ગંભીર હતા કે 1939થી શરૂઆત કરી, 1944માં શરૂઆત કરી ભગવત દર્શન છપાવવાની. અને આજે પણ ભગવત દર્શન અને પેલી ચાની લારી ને બધું હોય ને, બધા બેઠા હોય નશો કરતા હોય, ત્યાં જઈને ભગવત દર્શનનું વિતરણ કરતા હતા પ્રભુપાદ. આ પ્રભુપાદની આવી મહેનત છે. આપણે પેલું થોડુંક માથું દુખે કે તાવ આવી જાય ને તો હું પણ એમ કરું ભાઈ આજે હું પ્રચારમાં નહીં આવું. પણ એમના ગુરુ મહારાજના આદેશનું પાલન કરતા હતા. બરાબર. જહાજમાં જાય છે અમેરિકા, એક માલવાહક જહાજ, એમાં પ્રભુપાદ જાય છે અને 2 વાર એટેક આવી જાય છે 14 દિવસમાં. 2 વાર એટેક આવી જાય પ્રભુપાદને. તો પ્રભુપાદ એવું કહી શકતા હતા ને, ભાઈ એટેક આવી ગયો મને, જહાજ પાછું વાળી લો એમ, ભાઈ ઘેરે જવું છે એમ. પણ એવું નહીં. એટલી ગંભીરતા હતી એમની, પ્રભુપાદની એટલી ગંભીરતા હતી કે 2 વાર એટેક આવી જાય છે. અને આ અમેરિકામાં પણ લોકો એવું કહે છે અહીંયા હું મરવા આવ્યો એમ આ ઉંમરે. પ્રભુપાદને આવું કહેવામાં આવેલા. પ્રભુપાદ કહેતા હતા કે હું અમેરિકાના લોકોને કહેવા આવ્યો છું કે આ જેટલું પણ છે ને આ બધું એ કૃષ્ણની સંપત્તિ છે. હું અહીંયા લોકોને સમજાવવા આવ્યો છું કે આ જે સંપત્તિ છે ને અમેરિકાની, એ બધી કૃષ્ણની સંપત્તિ છે. લોકોને બસ આપણે આ જ સમજાવવાનું છે કે કૃષ્ણ ભગવાન છે અને આપણે એના દાસ છીએ. કૃષ્ણની સેવા કરવો એ જ આપણો ધર્મ છે, એ જ આપણી ભક્તિ છે. જેવી રીતે 5 પાંડવો આદેશોનું પાલન કરતા હતા તો જ આપણે આ ભગવત ધામ જઈ શકીશું, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળી શકીશું. નકર આપણે કંઈક ખોવાઈ જઈશું. આજ ભગવદ્ ગીતાના નામ ઉપર કેટલા લોકોએ ટીકા લખેલી છે, પણ કૃષ્ણ ભગવાન છે એવું સ્વીકારતા નથી. વિચારો, 742 પ્રકારની ભગવદ્ ગીતા છે. ઇસ્કોનની ભગવદ્ ગીતાને છોડીને 742 પ્રકારની ભગવદ્ ગીતા આખા વર્લ્ડમાં આટા મારે છે. પણ કૃષ્ણ ભગવાન છે એવું કોઈ સ્વીકારતા નથી. મોટા મોટા નેતાઓથી લઈને કવિઓ લઈને, બરાબર, ક્રિકેટરો, પિક્ચરના હીરો, કોઈ નથી સ્વીકારતું. ભગવાનના ભક્તો, ઇસ્કોનના ભક્તો સ્વીકારે છે કે કૃષ્ણ ભગવાન છે. એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ સ્વયં ભગવાન છે. એટલે થોડુંક પણ જો આમ તેમ થયું આપણે સાંભળવામાં કે સમજવામાં, તો આપણું પતન થતા વાર નહીં લાગે. એટલે ભક્તિમાં કેવી રીતે પ્રગતિ કરવી, શ્રવણ અને કીર્તન કરવું, જે આપણી ભક્તિને પોષણ મળશે શ્રવણ અને કીર્તન દ્વારા. કીર્તન એ પણ બહુ મુખ્ય કાર્ય છે આપણું. કીર્તન, ભગવાનના નામ લેવું એ બહુ આપણું મુખ્ય કાર્ય છે. જેટલું આપણે ભગવાનનું નામ લઈશું ને એટલા આપણે ભગવાન તરફ આગળ વધીશું. એટલે ઓછામાં ઓછી 16 માળા કરવી જોઈએ. પ્રભુપાદે કીધું 16 માળા કરવી જોઈએ. જ્યારે વિદેશ જાય છે ત્યારે પ્રભુપાદ જોવે છે કે લોકોની હાલત બહુ ગંભીર છે. 64 માળા કરવાનું કહેતા હતા પ્રભુપાદ. 64 માળા કરો નકર તમારું જીવન પશુ જીવન છે એવું કહેતા હતા પ્રભુપાદ. પણ લોકોની હાલત જોઈ અને ભૌતિક પરિસ્થિતિ જોઈ, ભાઈ 16 માળા, એમને કહ્યું 16 માળા, ઓછામાં ઓછી 16 માળા કરવી જોઈએ. એટલે બધા જ ભક્તો 16 માળા કરે. ગંભીરતાથી ભગવદ્ ગીતા અને ભાગવતમ વાંચો અને અર્જુનની જેમ નીતિ નિયમોનું પાલન કરીને, આદેશનું પાલન કરીને, ભગવાન અને ગુરુનું આદેશનું પાલન કરીને ભગવાન તરફ આગળ વધીએ. બરાબર. અને સેવા જબરજસ્ત કમિટમેન્ટ સેવા કરીએ. જે સેવા મળે તે કમિટમેન્ટ સેવા, એટલે વ્યક્તિગત સેવા પણ હોઈ શકે,
બરાબર. અને સંયુક્ત સેવા પણ હોઈ શકે. બધી સેવા જેટલી ગંભીરતાથી કરીશું, ઉત્સાહથી, ઉત્સાહ મુખ્ય વસ્તુ છે. ઉત્સાહ નહીં હોય તો કોઈ વસ્તુ નહીં થાય. બિઝનેસમેન છે, બધા બિઝનેસમેન. હમણાં કોરોનાના સમયમાં હું શાકભાજી લેવા ગયો હતો એક દિવસ સવારે 3:30-4 વાગે. તો જે શાક માર્કેટ છે ને ત્યાં હજારોની સંખ્યામાં ટેમ્પા લઈને લાઈનમાં ઉભેલા, બોલો. તો એ લોકોને ઊંઘ નહીં આવતી હોય? 3:30-4 વાગે, સવારે 4 વાગે હજારોની સંખ્યામાં ટેમ્પા લઈને બધા શાકભાજી લેવા આવેલા. તો આપણે ભગવાન કૃષ્ણ માટે, જે ભગવાન કૃષ્ણની એપોઇન્ટમેન્ટ છે આપણી સવારે બ્રહ્મ મુહૂર્તમાં, તો એના માટે આપણે નહીં ઉઠી શકીએ સવારે વહેલા? એટલે ઉઠવાનો પ્રયાસ કરવો જોઈએ, બરાબર. એક ઊંઘ ઓછી કરીએ અને આહાર ઓછો લઈએ તો ઓટોમેટિક આપણને સમય મળશે. અને આ જે ચાંદ કાઝી છે, ચૈતન્ય મહાપ્રભુનું મૃદંગ તોડી નાખેલું ચાંદ કાઝીએ, આપણો સમય ખાઈ જાય છે બહુ મોટા પ્રમાણમાં. ફેસબુક ને વોટ્સએપ, બરાબર. આનો જરૂર પડે તો જ ઉપયોગ કરો, નકર રવા દો. સમય વધશે આપણી પાસે ભગવાનનું નામ લેવામાં, ભક્તોના સંગ કરવામાં. નકર આ સમય ખાઈ જશે. આ બહુ માયાનું બહુ મોટામાં મોટું શસ્ત્ર છે. આ માયાનું બહુ મોટામાં મોટું શસ્ત્ર છે. વિચારો, મુગલ સામ્રાજ્યએ 150 વર્ષ રાજ કર્યું ભારત પર. ભારતની સંસ્કૃતિ હૈલી નહોતી. અંગ્રેજોએ 150 વર્ષ રાજ કર્યું. ભારતની સંસ્કૃતિ હૈલી નહોતી. ભારત દેશ જ્યારે આઝાદ થયું ને ત્યારે ભારતના લોકો 70%થી વધારે લોકો ગામડામાં રહેતા હતા. સિટીમાં ખાલી 30% લોકો જ રહેતા હતા. અત્યારે ઊંધું થઈ ગયું. 30% લોકો ગામડામાં રહી અને બાકીના બધા સિટીમાં રહી. કારણ કે આધુનિકતામાં રહેવા માટે આધુનિકતા જોઈએ લોકોને. ગામડામાં ખેતીવાડી કરવી, બરાબર, એ નથી લોકોને પસંદ. ખેતીવાડી કરવી લોકોને પસંદ નથી. પ્રભુપાદ કહે છે કે થોડી ઘણી જમીન હોય, એક ગાય હોય એટલે ધન ધાન્યથી સુખી કહેવાય. ધન અને ધાન્યથી. ધન એટલે જેની પાસે ગાય હોય ને એને ધનવાન કહેવાય. ધાન્ય એટલે જેની પાસે ખેતીવાડી હોય એને ધાન્ય કહેવાય. ધન ધાન્યથી સુખી, એ વ્યક્તિ સુખી કહેવાય. ભગવત ધામ જવા માટે સારામાં સારું કહેવાય. એની પાસે સમય રહે. આજે સ્વિચ પાડીએ ને કામ થાય છે ઘરમાં, તો પણ લોકોની પાસે સમય નથી, છે ને? સ્વિચ પાડીએ ને કામ થાય પણ લોકોની પાસે સમય નથી. ભાગ દોડ કરે લોકો. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.